મનસુખભાઈનો ફોન છે. હા મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. શું કહો છો તમે? કે નવીન સમાચાર? શું અરવિંદની સગાઈ તૂટી ગઈ? અરે એના બાપુજી હમણાં મળ્યા હતા તો તેમ કહેતા હતા કે હમણાં લગ્નની તૈયારી કરવાની છે ને બસ મહિનામાં બધું પતાવી દેવું છે. ખરેખર ખોટું થયું ભાઈ. હા, આજકાલ પણ જુઓ ને આ સગાઈઓને બધા પ્રશ્ન ઊભા જ છે. બધા સગાઈ થઈ જાય તો લગ્ન થવામાં મોડું થાય, એમાં પાછી પ્રોબ્લેમ આવે છે. સારું સારું, આવો ક્યારેક બેસવા ઘરે આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. આ જો તમે કેટલું ધ્યાન રાખો છો. હા પપ્પા, ટાઈમ થાય એટલે લીંબુ શરબત મને તૈયાર કરીને આપી જ દો છો. આપવું જ પડે ને પપ્પા. શું થયું પપ્પા, બહુ ટેન્શનમાં લાગો છો ને? હા બેટા, હું તમને એ જ કહેવા માંગતો હતો. અત્યારે મનસુખભાઈનો ફોન હતો ને એમણે વાત કરી પેલા અરવિંદની સગાઈ તૂટી ગઈ. હવે એના બાપુજી મળ્યા મને થોડા દિવસ પહેલા, તો એ તો લગ્નની તૈયારી કરતા હતા. એટલે આજકાલ છે ને વેવિશાળ થયા, લગ્ન થાય ત્યારે પાકું સમજવું એવું લાગે ઘણી વખત તો. સાચી વાત છે પપ્પા. હું પણ તમને એ જ કહેવા માગતી હતી. મારે અશોકભાઈ જોડે વાત થયેલી થોડો સમય પહેલાં જ કે એમનું પણ હવે આપણે લગ્નનું જે કરવાનું હતું એ અત્યારે આપણે ટૂંક સમયમાં જ ગોઠવી નાખીએ. તમે શું કહો છો? હા, હવે જો આજકાલનું વાતાવરણ જોતા તો એવું લાગે છે કે અશોકનું વેવિશાળ તો સારું થઈ ગયું છે, સારા ઠેકાણું સારું મળી ગયું છે, છોકરી ભણવાની ગઈ છે, હજી ભણે છે, અને વેલા લગ્ન લેવાઈ જાય ને તો તમને થોડીક રાહત થાય ઘરમાં કામકાજ કરવામાં. અને આજના સમયમાં જો સગાઈ લાંબી રાખીએ તો ટકતી નથી, તો હું એવું વિચારું છું કે આપણે વહેલું કરી નાખીએ અશોકભાઈનું એમ. હા, પણ આ સ્વીટીની મમ્મી તો કહેતી હતી કે ભણે છે ને હજુ ભણવામાં થોડો ટાઈમ લાગશે. હા, એ મારી વાત થઈ હતી એમની જોડે. એને એવું કીધું કે જસ્ટ હવે ભણવાનું એનું પૂરું જ થવા આવ્યું છે, હમણાં રિઝલ્ટ બી આવી જશે તો પછી આપણે કરી નાખીએ ને વહેલા તે પહેલાં. હા, તો એક કામ કરીએ, આપણે આજે જ જઈએ ત્યાં. હા ચોક્કસ. અને વેવાણને વાત કરીએ અને કોઈ મુહૂર્ત ગોઠવાતું હોય તો એને એક્ઝામ પતે એટલે કંઈક વહેલા લગ્ન થાય તે આયોજન કરીએ આપણે. ઓકે. અને હા જો પપ્પા, હું તમને વાત કરતાં જ ભૂલી ગઈ. તમારા મોટા દીકરાનો બી ફોન આવેલો હતો કે એ બી ટૂંક સમયમાં 15-20 દિવસ માટે આવે છે અહીંયા. તો એ કહે છે કે એનું અમારે બંનેને વાત થઈ, અમારે બંને બી એવું વિચારીએ છીએ કે અશોકભાઈના લગ્નનું વહેલાહર કરી નાખીએ એમ. એ ત્યાંથી આવે છે તો સાથે બધું કામ આપણે પતી જાય એમ. હા, રમેશની વાત સાચી છે. માંડ એને 8-10 દિવસ રજા મળી હોય અને ઘણા લાંબા ટાઈમે એ આવે છે અહીંયા, તો એ સમયમાં જો અશોકના લગ્નનું ગોઠવાઈ જાય ને તો મારે થોડી રાહત થઈ જાય. એ જ ને પપ્પા, હું પણ એ જ વિચારતી હતી એમ. અને લગ્નની કેટલી તૈયારી કરવાની હોય, સામે પક્ષવાળાને હોય કે આપણે કરવાની હોય. આજકાલ લગ્ન તો છે ને હવે વ્યવહાર પ્રમાણે કરવા જ પડે આપણે. એટલે રમેશ આવી જાય તો દોડધામ કરવામાં બધી જગ્યાએ મને થોડીક રાહત થાય. કંઈ વાંધો નહીં, તો આપણે એક કામ કરીએ, હું અને અશોક આજે છે ને જઈ આવીએ એના ઘરે અને વેવાણને પૂછી જ લઈએ કે ભાઈ હવે સગાઈ થઈ છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે, તો હવે અમારે લગ્ન કરાવવાનું પ્લાનિંગ છે, તો વહેલી તકે તમારી દીકરીને અમારા ઘરે લગ્ન કરીને મોકલી આપો. હા પપ્પા, ચોક્કસ. તમે જઈ આવો ફ્રી થઈને, હું અશોકભાઈને કહી દઉં છું. સારું સારું બેટા. રવિ હજી આવ્યો કેમ નહીં? ક્યાં રહી ગયો હશે? તને જ ફોન કરતો હતો, આટલી બધી કેમ વાર લાગી? રસ્તામાં થોડોક ટ્રાફિક હતો તો અટવાઈ ગયો હતો. અરે પણ અટવાઈ ગયો એનો વાંધો નથી, પણ કંઈ થયું છે? આ કેમ અવાજ બેસી ગયો તારો? હવે તને ખબર તો છે આદિત્ય કે આપણે પૈસા સામે ડૂબી ગયા પછી મારી પણ તબિયત એટલી બધી સારી નથી. રવિ, મેં તને એટલા માટે બોલાવ્યો છે કે જો તને તો ખબર છે કે હું બહુ તકલીફમાં છું. ઘરમાં કમાવાવાળો હું એક અને અમે લોકો 4 જણા.
તારે તો ફક્ત તારા મમ્મીનું જ ધ્યાન રાખવાનું છે ને. જ્યારે મારે તો બેનના લગ્ન પણ કરાવવાના છે. હું બહુ ચિંતામાં છું અને જો મારે થોડા રૂપિયાની જરૂર છે. તું કંઈકથી ગમે ત્યાંથી વ્યાજવે કે ગમે તે કર, પણ મને રૂપિયા આપ. જો આદિત્ય, મેં આની પહેલાં પણ મેં તને લાખ રૂપિયા આપ્યા એ હજી મેં તારી પાસે મેં માગ્યા પણ અને હજી તું ફરીથી પાછા મારી પાસે તું પૈસા માગે છે. અને તને પણ ખ્યાલ છે કે તારા અને મારા બંનેના પૈસા આપણે ક્યાં ડૂબી ગયા છે. હા, એટલા માટે તો કહું છું, તારા એ લાખ રૂપિયા હું પાછા નથી આપી શક્યો. શું કામ? કારણ કે આપણી સાથે ફ્રોડ થયો છે. જો એમાંથી પૈસા આવત ને તો પહેલા પૈસા હું તને ચૂકવત. અને તું મારો મિત્ર છો, તું મને નહીં સમજે તો બીજું તો કોણ સમજવાનું? મેં બહારથી એમ પણ ઘણા બધા રૂપિયા લીધેલા છે. હવે બહારથી મને રૂપિયા મળે એમ નથી. તું એક જ મારો સહારો છો કે તું મને મદદ કરે. પણ અત્યારે મારી પાસે પૈસા નથી, એટલે સોરી, હું તારી અત્યારે મદદ નહીં કરી શકું. પણ હા, એક વાત તને કહું, હું અત્યારે રાજકોટ જાઉં છું નોકરી માટે. તો જો તારે પણ ત્યાં આવવું હોય તો મારી ભેગો ચાલ. નોકરી માટે રાજકોટ જાય છે તો મને ત્યાં નોકરી મળી જશે? હા, ઠીક છે, સારું. તો પછી હું પણ તારી સાથે આવું. આ નોકરી કરવા સિવાય અત્યારે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ક્યારે જવાનું છે? આજે જ જવાનું છે, 5 વાગે. સારું. સારું, ચાલ તો. હા. પૈસા ભલે ના મળ્યા, પણ આ નોકરી તો મળી જશે. આજ બહુ ખુશીનો દિવસ છે અને હું સ્વીટીને જાણ તો કરી દઉં ફોન કરીને કે અમે આજે તારીખ લેવા આવીએ છીએ. અશોકનો ફોન. હેલો. હેલો, શું કરે છે? બસ કાંઈ નહીં, બેઠી હતી. અરે આ વાત જ એવી છે, બહુ ખુશીની વાત છે. એટલે નહીં તો દરરોજ દુઃખની વાત હોય છે. નહીં, ઈ તો બધી ખુશીની વાત હોય જ છે, પણ આજે જે વાત છે ને એ તો મારા માટે મારી જિંદગીની બહુ જ ખુશીની વાત છે. હું શું કહું છું તને, આજે હું તારા ઘરે આવું છું. ઓ, ખબર હતી. હજી આપણે મળ્યા એને અઠવાડિયું થયું છે, પણ નહીં, તમને મારા વિના જરાય ન ચાલે. નહીં, અઠવાડિયું થાય નહીં કે તરત તમને એમ થઈ જાય કે ચલો જલ્દી જઈને સ્વીટીને મળી લો. અરે હું એકલો નથી આવતો, પપ્પા જોડે આવે છે. પપ્પા જોડે આવે છે? કેમ, શું વાત છે? અરે તને ખબર છે ને કે આપણી સગાઈનો કેટલો ટાઈમ થઈ ગયો, તો હવે લગ્નની વાત કરવા આવીએ છીએ. શું લગ્નની વાત કરવા આવો છો? અશોક, મેં તમને કહ્યું હતું ને કે મારે અત્યારે લગ્ન નથી કરવા, અને સગાઈને કઈ આટલો બધો ટાઈમ નથી થયો. તમને ખબર જ છે ને, હજી મારી એક્ઝામ બી બાકી છે, અને અત્યારે મારે મારું આખું ફોકસ મારા ભણતર ઉપર જ કરવું છે, એટલે મારે લગ્ન નથી કરવા. જો તારી ખુશી એ મારી ખુશી છે, બરોબર, પણ આ પપ્પા માનતા નથી તો શું કરવું? અને જો એવું હોય ને તો પછી તું અહીંયા લગ્ન પછી તમ તારે ભણજે ને. હા, આ બધું છે ને બોલવું બહુ સહેલું છે હો. લગ્ન પછી ભણજે, આ કરજે, તે કરજે. અત્યારે જે મારી સિચ્યુએશન છે અને જે પ્રમાણે મારી લાઈફ ચાલી રહી છે ને, એ તો અમે કેમ એડજસ્ટ કરીએ ને એ અમને જ ખબર હોય. અને સાંભળો, બીજી વાત એ કે 100 વાતની એક વાત, ખબર જ છે સગાઈ થઈ છે તો આજ નહીં તો કાલ લગ્ન તો થવાના જ છે, તો પછી આટલી બધી ઉતાવળ શેની છે? અરે એમાં એવું છે કે જો મારા
આ મોટા ભાઈ છે કે નહીં એને રજા પણ હમણાં મળે એમ છે, એટલે પછી એને બીજો ધક્કો ખવાય ને એને રજા મળે ન મળે એટલે. અને પપ્પાનો મગજની તો તને ખબર છે ને, એટલે આ લગ્નની તારીખ લેવા તો અમે આવીએ છીએ ને લગ્નની તારીખ આપવી પણ પડશે. આપવી પણ પડશે એટલે અચ્છા આમાં એવું છે ખાલી વરરાજાનું જ ચાલે, દુલ્હનનું તો કાંઈ કઈ વસ્તુ ચાલવાનું નથી. તમે શું આટલી બધી ઉતાવળ કરો છો અશોક? હું તમને કહું છું ને હજી મારે ભણતર બાકી છે. તમે સમજો ને મારી વાત, શું કામ આવું કરો છો? જો મારી વાત સાંભળ, આ તારા મમ્મી જોડે આ પપ્પા વાત કરતા હોય ને ત્યારે કહેજે એને સમજાવે, બાકી આ મારું ના ચાલે, સમજી તું? સારું જે હોય આવવાના છે ને તમારા પપ્પાને, અમે વાત કરી દઈએ. કાંઈ નહીં, ચલો મારે કામ છે. બાય. હા બાય. સ્વીટુડી, તું અહીંયા કાં બેઠી છો? આજે કોલેજ નથી જવાનું તારે? જવાનું? હવે શું કોલેજ જવાનું હોય? હવે તો ડાયરેક્ટ છે ને એક્ઝામ આપવા જ જવાનું છે. આ મેં તમને કાલે જ કીધું હતું. હવે છે ને તમે ભૂલક્કડ થતા જાઓ છો. હવે ઉંમરની આરે ભૂલી જવાય. છાની માની ચોપડી લઈને વાંચવા તો બેસ, પણ નકર પરીક્ષામાં હું લખશો? આખો દિવસ મમ્મી હું વાંચ્યા જ કરું. ક્યારેક થોડોક તો ફ્રી ટાઈમ આપો, થોડી સ્પેસ આપો. આમ ન હોય સાવ. આ તમે ને ભાઈ બે બસ ભણ ને ભણ. એ તો હવે આ રિઝલ્ટ આવશે ને તઈ ખબર પડશે કે તમે કેવું વાંચ્યું છે. મમ્મી આવી રીતના બીવડાવો નહીં. રિઝલ્ટ તો મારું સારું જ આવવાનું છે, પણ કોને આવી વાત ના કરો. અને બાય ધ વે તમે આ વાંચો છો, ઈ વાંચવામાં ધ્યાન નથી, મારી ઉપર ધ્યાન છે. આ વાંચતી હતી જ હું તો. આ તને જોઈને બાજુમાં બેઠેલી એ લે મહેમાન આવ્યા. આવો આવો ભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. અરે સુષ્મા, પાણી લાવ તો બેટા. કેમ છો વિવાન? તબિયત પાણી સારા છે ને? અરે એકદમ સરસ. તમારે કેવા છે તબિયત પાણી? બસ ભગવાનની દયા છે. અને ઘરે હંધાય શું કરે છે? બસ બધા મજામાં છે ને? કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ તો ઘણા દિવસથી આવ્યા નહોતા, મને એમ થયું કે ચલો વેવાણને મળતા આવી અને ખબર અંતર પૂછતા આવીએ. અરે વેવાઈ, અહીંયા આવવા માટે કઈ તમારે ટાઈમ કાઢવાનો હોય? આ બાજુ નીકળ્યા હોય તો તમારે આવતું જ રહેવાનું. અને અમને સમાચાર હતા કે સ્વીટીઓની પરીક્ષાની તૈયારીઓ ચાલુ છે, તો ચાલો મળતા આવીએ. સારું કર્યું ને, તમે મળવા આવ્યા એ અમને ગમ્યું વેવાઈ. હા બેટા, કેવું ચાલે છે ભણવાનું તમારે? બસ જો સારું ચાલે છે. હવે આ લાસ્ટ વીક છે એક્ઝામની તૈયારી માટે, પછી તો ડાયરેક્ટ એક્ઝામ જ છે. હા, ને ભેગા અમે એવું પણ વિચારતા હતા કે હવે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, છેલ્લું વર્ષ જ છે, તો આપણે લગ્નની તારીખ લઈ લઈએ તો કેમ રહી વેવાણ? અરે વેવાઈ, જેવી તમારી મરજી. અમારી સ્વીટીની પરીક્ષા પતી જાય ને, આ એનું છેલ્લું વર્ષ છે ને એ પતી જવા દે, એટલે આપણે પછી છે ને લગ્ન કરી નાખીએ. હા, અને અમે હવે સગાઈને થોડો ઘણો ટાઈમ થઈ ગયો છે, તો મારે બહુ એકલા પડે છે. બીજું કે મેઇન કારણ તો મારો દીકરો વિદેશ છે રમેશ, એ આવે છે 15-20 દિવસ માટે થઈને, તો ભેગા આખો પ્રસંગ સચવાઈ જાય ને. પપ્પા, હું શું કહું છું કે સગાઈને હજી થોડો ટાઈમ જ થયો છે અને હજી મારે એક્ઝામ બી બાકી છે અને થોડો ઘણો હજી ટાઈમ છે, તો આટલી જલ્દી લગ્ન લેવા કરતા થોડો ઘણો મને સમય આપો તો સારું રહેશે. બેટા, હવે ભણવાનું તમારું પૂરું થઈ જાય છે ને આમે સગાઈને 8-10 મહિના થઈ ગયા છે આપણે, અને પછી કેવું છે વેવાણ, સમાજમાં સગાઈ લાંબી ચાલે તો આપણા સમાજમાં તો એવું રાખતા નથી, તેમ છતાં આપણે ઘણો સમય આપ્યો છે, અને જો વધારે સમય નીકળી જાય તો લોકોને વાતો કરવાનો મોકો મળતો હોય છે. મળી જાય બટા. આમે આ તારું છેલ્લું વર્ષ છે અને અત્યારે તારીખ નક્કી કરશું એટલે આ ખરીદી કરવી ને હા ના ને બધી તૈયારીમાં 2-4 મહિના તો એ નીકળી જશે આમે ને આમે. તો તારીખ ભલે ને અત્યારથી નક્કી કરી દે. શું કેવું છે સુષ્મા બહુ? હા સ્વીટી બેન, મમ્મી સાચું કહે છે અને તમારા સસરાનું પણ કેવું સાચું જ છે કે બહુ લાંબો ટાઈમ સગાઈ રાખવી ને એ સારું નથી. એટલે આપણે છે ને તમારા ભાઈને પૂછીને પછી કંઈક સારા ચોગડિયા જોઈને આપણે લગ્ન લખાવડાવી દઈશું. હા, બસ સારું મુહૂર્ત જોઈ લઈએ
અને તારીખ નક્કી કરી નાખીએ બંને પક્ષ તરફથી એટલે તૈયારી કરવાની ખબર પડે બધાને. હા ઓલે છે ને તે વેવાય આ હારા બ્રાહ્મણ બોલાવીને તમે હારું મુહૂર્ત જોવડાવી લેજો. તમારે દીકરાવાળાને તો ઓછી તૈયારી હોય પણ અમારે દીકરીવાળાને તો બહુ તૈયારીઓ કરવાની. ના ના એટલે જ અમે થોડોક સમય આપી રહ્યા છીએ. થોડીક તારીખ લેટ લઈશું પણ લગ્નનું નક્કી કરી નાખીએ. હા ચોક્કસ. સારું તો અમે તમને કેવડાવીશું બરાબર. હા ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવજો હો, બધાને રામ રામ કહેજો વેવાય. હા હા. લો બેન બા તો વાંચતા વાંચતા સૂઈ ગયા. ગુડ મોર્નિંગ. હજુ સપના જોવાના બંધ નથી થયા તમારા એમ ને? હું યાર ભાભી, મને કહેશો સપનામાં શું જોયું? મને એ તો કહો. આ સપનામાં અશોક કુમાર આવ્યા હતા કે શું? તમે પણ ભાભી, હું છે ને શું કર્યું એ તો કહો. ભાભી કુછ ભી, તમે છે ને આવું ના બોલો. અને હું છે ને એ બધે મસ્તી કરવાના મૂડમાં નથી. અચ્છા, તો કયા મૂડમાં છો તમે મને કહેશો? મારા વહાલા ભાભી, આપણે તો છે ને વધારે ના બોલો ને તો જ સારું છે, હો ને? અચ્છા એમ છે. આ તો મને એમ લાગ્યું કે તમે અશોક કુમારના સપના જોતા હશો કે મસ્ત લગ્ન થઈ ગયા છે અને તમે ક્યાંક ફરવા ગયા છો, મીન્સ હનીમૂન કરવા. શટ અપ ભાભી, તમે છે ને તમે શું ઈ લોકો આવ્યા હતા તો હામાં હા મેળવી દીધી. તમને ખબર છે મારે અત્યારે લગ્ન નથી કરવા, મારે હજી ટાઈમ જોઈએ છે. અને આ શું વાત થઈ? સગાઈને 8 મહિના થઈ ગયા તો શું થયું? રાખવા વાળા સગાઈ 2 વર્ષે રાખે છે, પણ નહીં. જો ને, જો રાખવાવાળા ભલે રાખતા, પણ તમને આટલું સરસ પરિવાર મળ્યું છે તો તમને શું વાંધો છે? અને કદાચ તમારે આગળ સ્ટડી કરવી હોય તો મને નથી લાગતું કે અશોક કુમાર તમને ના પાડશે. અને તમારા સસરા પણ સારા છે એટલે એ પણ તમને નહીં રોકે, તો તમને વાંધો શું છે? આઈ નો એ બધા સારા છે. મને ફેમિલીથી કોઈ પ્રોબ્લેમ નથી કે નથી અશોકથી પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એ છે કે મારે હજી થોડો ટાઈમ જોઈએ છે, કેમ કે હજી એક્ઝામ પૂરી થશે, હજી હું મારું કઈ ફ્રી ટાઈમ લઉં એની પહેલા તો લગ્ન થઈ જશે. તો આમાં મારી લાઈફ શું રહી? હવે લગ્ન પછી સીધી જવાબદારી ઉપાડવાની, મતલબ આ જ બધું કરવાનું છે ભાભી. તમે છે ને આ બધા છે ને ખોટા વિચારો કરો છો. લગ્ન પછી તમને જેવું લાગશે કે અરે યાર મેં પહેલાં લગ્ન કરી લીધા હોત તો. એટલે છે ને લગ્નના લાડુ મળે ને તો ખાઈ લેવાના, ના નહીં પાડવાના. આઈ નો, મને ખબર છે. આપણે ને મને આ ઘરમાંથી કેમ જલ્દી કાઢી મૂકવી એ સપનામાં છીએ. એવું જરાય નથી. તમે તો છે ને આ ઘરની લાડકી છો એટલે એવું થોડી કોઈ વિચારે કે તમે જલ્દી જલ્દી આ ઘરેથી જતા રહો. પણ આમાં કેવું છે કે અમને બધાને પણ હરખ હોય ને કે તમારા મેરેજ થાય, તમારા મેરેજમાં પણ અમે મસ્ત નાચીએ, કૂદીએ, ગાઈએ, પછી તમારા પણ લગ્ન થઈ જાય ને એટલે અમને પણ મજા જ આવશે. મજા નહીં ભાભી, રહેવા દે. મજા નહીં તો? એક જવાબદારીમાંથી મુક્ત થશો. કારણ કે લગ્ન થઈને દીકરી જ્યારે છે ને સાસરે વળી જાય પછી બસ આપણી જવાબદારી પૂરી, દીકરી થઈ ગઈ પારકા ઘરની. સાચું કહું સ્વીટી બેન, એ વસ્તુ તદ્દન જૂઠી છે. તમારા લગ્ન થઈ જશે ને પછી જ સાચી જવાબદારી તો નિભાવવાની છે. કારણ કે અત્યારે તો તમે અહીંયા છો એટલે એટલી બધી અમારી માથે જવાબદારી નથી, પણ કાલે તમે કદાચ લગ્ન કરીને જશો ને તો અમારા માથે ડબલ જવાબદારી આવી જશે. એ ખબર છે? તમારું ધ્યાન અમારે વધારે રાખવાનું થશે કે અમારી નણંદબાને સાસરીમાં કોઈ તકલીફ તો નથી ને, અને તમને તેડવા લેવા આ બધું જ કરવું પડશે. સારું સારું ભાભી, હવે હું જઈને ફ્રેશ થાવ. તમારું તો આવું બધું ચાલ્યા જ કરવાનું.